का तड़का अंग अंग फड़का MDH देगी मिर्च। નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ. ગુજરાતના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના હવામાનમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત અનિશ્ચિતતા જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના કેટલાક શહેરોમાં અચાનક હવામાન પલટાયું હતું અને કમોસમી વરસાદ થયો હતો. બપોરના સમયે કાળઝાળ ગરમી વચ્ચે અચાનક આકાશ વાદળછાયું થયું હતું અને ઝડપી પવન સાથે વરસાદ આવ્યો હતો. તો અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડ્યા હતા. સાથે જ રાજ્યમાં કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા. તે સાથે કચ્છમાં માવઠાની અસર જોવા મળી હતી અને ભચાઉ તાલુકાના ગામડા વરસાદ વરસ્યો હતો. ત્યારે તો દાહોદ સાથે જાલોદ, લીંબડી, ફતેપુરા અને સંજેલી સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. અમરેલીના ધારી ગીર પંથકમાં અને અરવલ્લીમાં પણ વાવાઝોડા સાથે વરસાદ આવ્યો હતો. હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે સાયક્લોનિક રિંગ પેટર્નના કારણે આ પણ હવામાનમાં આ ફેરફાર જોવા મળ્યો છે. મહત્વના સમાચાર જણાવી દે. ગુજરાતમાં હવામાનમાં અચાનક પલટો થઈ રહ્યો છે. ગુજરાતમાં અનેક શહેરોમાં વરસાદે એન્ટ્રી પાડી છે અને અમદાવાદ સહિત અનેક શહેરોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. પવન સાથે વરસાદથી ગરમીમાં રાહત મળી છે. ત્યારે લોકો ખૂબ જ રાહતનો શ્વાસ લઈ રહ્યા છે. ગરમીના ઉકળાટના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ત્યારે હવે પવન અને વરસાદથી લોકો રાહત અનુભવી રહ્યા છે. ગરમીથી રાહત અનુભવી રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાન બદલાવાયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે જણાવી દઈએ, ગુજરાતના અનેક શહેરોમાં વરસાદી ઝાપટા પડી ચૂક્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત અનિશ્ચિતતા જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના કેટલાક શહેરોમાં અચાનક હવામાન પલટાયું હતું અને કમોસમી વરસાદ થયો હતો. બપોરના સમયે કાળઝાળ ગરમી વચ્ચે અચાનક આકાશ વાદળછાયું થયું હતું અને ઝડપી પવન સાથે વરસાદ આવ્યો હતો. તો અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડ્યા હતા. સાથે જ રાજ્યમાં કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા. તે સાથે કચ્છમાં માવઠાની અસર જોવા મળી હતી. ભચાઉ તાલુકાના ગામડા વરસાદ વરસ્યો હતો. તો દાહોદ સાથે જાલોદ, લીંબડી, ફતેપુરા અને સંજેલી સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. અમરેલીના ધારી ગીર પંથકમાં અને અરવલ્લીમાં પણ વાવાઝોડા સાથે વરસાદ આવ્યો હતો. આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે અમદાવાદથી જતીન રાવલજી. જતીન, હાલ રાજ્યમાં જે અચાનક હવામાનમાં પલટો આવ્યો છે તેનું મુખ્ય કારણ શું માનવામાં આવી રહ્યું છે? જો ચોક્કસ કારણે આ વરસાદ જે છે તે અલગ અલગ વિસ્તારોમાં જે છે તે જોવા મળે છે. હવામાન વિભાગે અગાઉથી જ આની આગાહી જે છે કરી હતી કે અલગ અલગ વિસ્તારોમાં જે છે તે વરસાદ જોવા મળશે. તેમજ ગઈકાલે જો વાત કરીએ તો ગઈકાલે જે છે તે દાહોદમાં જે છે વરસાદ જોવા મળ્યો હતો. દાહોદના ફતેપુરાની અંદર લગભગ 0.89 એટલે કે પોણા ઇંચથી પણ વધારે વરસાદ જે છે તે ઉપરાંત દાહોદમાં જાલોદની અંદર જે છે તે બપોરના સવારે 8 થી 10 જે છે તે 0.55 એટલે વરસાદ જોવા મળ્યો. તે જ ઉપરાંત દાહોદના વરસાદ જોવા મળ્યો હતો. મહીસાગરના સતરામપુરમાં, દાહોદના દોહાદમાં વરસાદ જોવા મળ્યો હતો. ગોવિંદ ગુરુ, લીંબડી, દાહોદના અમરેલી સૌરાષ્ટ્રમાં જોઈએ તો અમરેલીમાં ધારીમાં, રાજકોટના જામકંડોરણામાં વરસાદ જોવા મળ્યો હતો. તો ગઈકાલે ફરી બાદ જે અમરેલીમાં મોડા પાસે ભિલોડા છે જેવા અનેક વિસ્તારોમાં પવન ફૂંકાતા સાથે જે છે સારી વરસાદ જે છે તે અલગ અલગ વિસ્તારોમાં જોવા મળ્યો હતો. વેસ્ટર્ન અસરના કારણે આ વરસાદ જે છે તે જોવા મળ્યો હતો. ફરીથી એકવાર ગરમી જે છે તે થવાની શરૂઆત કરશે. પરંતુ આ ગઈકાલે જે વરસાદ આવ્યો હતો ત્યારબાદ ગઈકાલે મોડી રાતે સમગ્ર ગુજરાતમાં જે છે તે ફરી હતું અને તાપમાન લગભગ 2 થી 3 ડિગ્રી અત્યારે હાલ આવેલું છે. જો કે આગામી
વિભાગની આગાહી છે કે આગામી સમયમાં ફરી ગરમી એકવાર જે છે 4 ડિગ્રી ગરમી વધવાની હવામાન વિભાગ દ્વારા બતાવવામાં આવેલું છે. જી જતીન, અમદાવાદ સહિતના વિસ્તારોમાં વરસાદ અને પવનની હાલની સ્થિતિ શું છે? જો પ્રેરણા ચોક્કસથી આપણે બતાવી દઉં, અત્યારે હાલ જે છે તે વાતાવરણ બિલકુલ સૂકું છે, એટલે કે તાપમાન જે છે તે જે રૂટીન જે ઉનાળામાં જે હોય છે એ રીતનું અત્યારે હાલ 39 ડિગ્રી તાપમાન જે છે તે અત્યારે હાલ અમદાવાદની અંદર જોવામાં આવી રહ્યું છે. સાથે સાથે જો આપ જોઈ શકો છો તડકો અને ગરમી જે છે તે અત્યારે હાલ ફરીથી એકવાર તેને પોતાનો પ્રકોપ બતાવવાની શરૂઆત કરી છે. જોકે હજુ પણ આકાશમાં ક્યાંક છૂટાછવાયા વાદળ જે છે તે હજુ પણ આકાશમાં જોવા મળી રહ્યા છે, જેના લીધે જે તડકો છાયો જેવું વાતાવરણ જે છે તે અત્યારે બની રહ્યું છે, જેના કારણે વાદળના લીધે ચોક્કસથી ગરમી જે છે તે ગઈકાલે જે અલગ અલગ વિસ્તારોમાં બતાવ્યો છે તેના લીધે તાપમાન 2 થી 3 ડિગ્રી નીચે આવ્યું છે. પરંતુ હજુ પણ જે વાદળ છે વાદળના લીધે ભેજનું પ્રમાણ જે વધ્યું છે તેના લીધે ગરમી પણ લોકોને એટલી જ લાગી રહી છે. જી ધન્યવાદ જતીન માહિતી બદલ.